કેમ છો બધા મજામાં ને? તો એ જ વિડીયો કન્ટિન્યુ કરેલો છે અને અત્યારે ટાઈમ થયો હશે લગભગ 3 સાડા 3 વાગી ગયેલા હશે, બપોરનો ટાઈમ છે. અને આજે મેં આટલા ઘઉં ઉભા દીધા છે. વચમાં દર્શીલ કંઈ ના કંઈ માંગતો હોય છે, જેના કારણે હું વધારે ના કરી શકી અને ઘરે કોઈ હતું નહીં એટલે જોવું બી પડતું હતું બીજું બી. અને હજુ તો આટલા બાકી છે ઊભા દેવાના, લાગે એવું છે પણ બહુ બધું છે. ને આટલા ઊભા દઈ દીધેલા છે. અહીંયા ઘડી પંખો મૂકી દીધેલો છે વાયર કરીને. અને ઘડી પાણી થાય છે, નાવું છે. દર્શીલ બાકી છે, હું બાકી છું. હું બાકી છું, એના પપ્પાએ બાકી છે. અમે નાહી લઈએ કેમ કે હજુ તો ખાસું બધું કામ બાકી છે, પડેલું છે. જેમ કે આ કપડાં છે પડેલા, બહુ બાકી છે કામ. તો બપોરે એડિટિંગ જ કરતી હતી વિડીયો પહેલા વાળો, એટલે બહુ વાર લાગી એમાં મને કરવામાં. જો વિડીયો આરે કન્ટિન્યુ રાખેલો છે, કામ બાકી છે. ચા બનાવવી પડશે, ચા બનાવીને પછી વાસણ કરવા પડશે, વાસણ કરીને નાવું ધોવું, દર્શીને બી નવડાવવો પડશે. જોઈએ પછી. જમવાનું બનાવી રહી છું અને દર્શી વચમાં આવી જતો તો એટલે એના પપ્પા વિડીયો શૂટ કરતા હતા. અહીંયા ઘડી હું જમવાનું બનાવી રહી છું ને બેસી રહી છું. અને જે પીપળા મેં ધોયા હતા ને એ બી બતાવી દીધા છે, એ અંદર મૂકી દીધા છે. જોઈ શકો છો, 2 પીપળા અંદર મૂકી દીધા ને ઘઉં બી ભરી દીધા, ઘઉં બાંધી દીધા હતા એમાં.
કરતી હોઉં ને ત્યારે એ લોટ લેવા માટે આવી જતો હોય છે, ટ્રેન રમતો હોય છે. અને અહીંયા આગળ દર્શીના દાદા છે જે જમવાનું લેવા માટે આવેલા છે. તો બધા જેમ રોટલી કે રોટલા ગમે તે હું બનાવતી હોય તો બધા એક પછી આવી જતા હોય છે, જમી લેતા હોય છે, કોઈ રાહ નહીં જોઈ રહેતું. તો બસ આવી રીતના જ હોય છે, ચાલતું રહેતું હોય છે. બ્રશ કરી દીધું છે હે ને, બ્રશ કરી છે ને. તો ગાઈસ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ્સ કરજો. તો બાય બાય.